લાગણીઓ આપી અનેક આશીર્વાદ આપ્યા, જીવનના અદ્ભુત અનુભવો આપ્યા। મારા વક્તવ્યની શરૂઆતમાં આપણી જન્મભૂમિ, આપણી જનેતા ભારત માતાના ચરણોમાં વંદન। कि जब सारी दुनिया सो रही थी तब भारत में हुआ था नया सवेरा, कि जब सारी दुनिया सो रही थी तब भारत में हुआ था नया सवेरा। 15 अगस्त का दिन था वह जब आजाद हुआ था भारत मेरा, जब आजाद हुआ था भारत मेरा। ગુરુજનો અને જેની છત્રછાયા નીચે વિશાળ પરિસર પૂરી ફાલી રહ્યો છે એવા વડીલો અને ગ્રામજનો, આજે આપણે બધા સ્વતંત્ર દિવસની ઉજવણી માટે એકત્રિત થયા છીએ। તો દર વર્ષે 15 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવનારો સ્વતંત્ર દિવસ એ ભારતના રાષ્ટ્રીય પર્વમાંનો એક છે, જેને દરેક ભારતીય પ્રજા ઉત્સાહ અને આનંદથી ઉજવે છે। રાષ્ટ્રીય પર્વ હોવાની નાતે દરેક ધર્મના લોકો સર્વ ધર્મ સાંપ્રદાયિકતાથી હળી મળીને તેની ઉજવણી કરે છે। આપણા સાહિત્ય સંગ્રામના ઇતિહાસમાં 26 જાન્યુઆરી 1886 ના રોજ રાવી નદીના કિનારે કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા એક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે જ્યાં સુધી ભારતના લોકોને આઝાદી નહીં મળે ત્યાં સુધી સ્વતંત્રતાની ચળવળ ચાલુ જ રહેશે। અને ત્યારથી જ દરેક ભારતીય જવાનો આઝાદી માટે પોતાનું બલિદાન આપવા માટે તૈયાર થઈ ગયા હતા અને ઘણા બધા મહાન નાયકોએ બલિદાન આપી પણ દીધા હતા, જેઓને આ ભારતીય પ્રજા આજે પણ ભૂલી શકી નથી। આજે આપણા દેશમાં 14 ફેબ્રુઆરીના દિવસે વેલેન્ટાઇન ડે ની જગ્યાએ બ્લેક ડે ઉજવવામાં આવે છે। એના ઉપરથી એટલું તો જાણવા મળે છે કે દરેક ભારતીયના લોહીમાં દેશપ્રેમ તો રહેલો છે અને હોવો જ જોઈએ। अटल बिहारी वाजपेयी ने कहा था कि भारत कोई भूमि का टुकड़ा नहीं है लेकिन एक जीता जागता राष्ट्र पुरुष है। अटल जी ने कहा था कि ये भारत कोई भूमि का टुकड़ा नहीं है लेकिन एक जीता जागता राष्ट्र पुरुष है। अटल जी ने कहा था कि ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है, ये वंदन की भूमि है, अभिनंदन की भूमि है। यहाँ की नदी नदी हमारे लिए गंगा है और कंकर कंकर हमारे लिए शंकर है। हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो भी इस भारत के लिए। हमारे मरने के बाद भी गंगा जल में बहती हुई हमारी अस्थियों को कोई कान लगाकर सुनेगा तो सिर्फ एक ही आवाज आएगी, भारत माता की जय। मैं अपने जवान भाइयों से सिर्फ इतना कहना चाहती हूँ कि पानी पीना है तो गिलास से पियो, बिस्लरी बोतल में क्या रखा है। कि पानी पीना है तो गिलास से पियो, बिस्लरी बोतल में क्या रखा है। और लड़ना है तो बॉर्डर पर जाके अपने दुश्मनों से लड़ो, इन पबजी में क्या रखा है। बस अंते એટલું જ કહેવા માંગુ છું કે દીપ નહીં